નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ધબડકાઓના સિલસિલા વચ્ચે સાઉથ આફ્રિકાને બીજી ટેસ્ટમાં પરાજય આપી શ્રેણી સરભર કરતું ભારત। માત્ર 1.5 દિવસમાં જ ટેસ્ટ થઈ પૂરી। 64 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત 628 સ્નાતક અનુસ્નાતક છાત્રોને પદવી એનાયત કરી નવા સંશોધનનો આવિષ્કાર કરવા રાજ્યપાલની શીખ। કૃષિ યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારંભ સંપન્ન। બ્રેલ લિપિ અમારે માટે ગીતાજી સમાન છે। પ્રજ્ઞાચક્ષુઓ માટે વિશિષ્ટ ભાષાના શોધક લુઈસ બ્રેલની 215મી જન્મ જયંતિએ પ્રજ્ઞાચક્ષુએ આપી અંજલિ। કુપોષણને જાકારો આપવાના અને સશક્ત ગુજરાતની નેમ સાથે ભૂતનાથ મંદિર ખાતે યોજાયો કિશોરી મેળો। પૌષ્ટિક આહાર અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન। અને વ્યાજખોરના ત્રાસથી આધેડે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી પોલીસે 3 વ્યાજખોરોની કરી ધરપકડ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે રમાયેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ માત્ર 1.5 દિવસમાં પૂરી થઈ ગઈ છે। ધબડકાઓનો સિલસિલો ગઈકાલે જોવા મળ્યો કે જેમાં એક જ દિવસમાં એક સાથે 23 વિકેટ પડી હતી અને ત્યારે ગઈકાલે જ મેચનું પરિણામ નિશ્ચિત થઈ ગયું હતું। આજે સાઉથ આફ્રિકાએ પ્રથમ સેશનમાં 7 વિકેટ ગુમાવી અને ભારતને જીત માટે 78 રનનો લક્ષ્યાંક આપ્યો હતો। ભારતે 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક પાર પાડીને 7 વિકેટે જીત હાંસલ કરી છે। કેપટાઉન ઉપર ભારત પ્રથમ એશિયાઈ દેશ બન્યો છે કે જેણે કેપટાઉનના સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હોય। ભારતે જીત તો હાંસલ કરી છે, શ્રેણી સરભર કરી છે, પરંતુ માત્ર 1.5 દિવસ રમાયેલી ટેસ્ટના ભવિષ્ય ઉપર અનેક પ્રશ્નાર્થ ઊભા કર્યા છે। આમ પણ ક્રિકેટ પ્રેમીઓ માને છે કે T20ને કારણે અત્યારે ટેસ્ટ ક્રિકેટનો મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે। ત્યારે ટેસ્ટમાં પીચ ઉપર ઊભા રહી શકે તેવા ખેલાડીઓ માત્ર ભારત પાસે નહીં પરંતુ વિશ્વની કોઈ પણ ખાસ ક્રિકેટ ટીમ પાસે અત્યારે છે નહીં અને એને પરિણામે ટેસ્ટ પણ
2, 3 કે 4 દિવસમાં પૂરી થઈ જતી હોય છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી બીજી ટેસ્ટ માત્ર 1.5 દિવસમાં પૂરી થઈ. પરંતુ ભારત માટે સુખદ સમાચાર એ છે કે ભારતે ટેસ્ટ જીતી છે અને શ્રેણી સરભર કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 19મા પદવીદાન સમારંભમાં ખાસ ઉપસ્થિત રહેલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 64 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યા હતા. સાથોસાથ અલગ અલગ સ્નાતક અને અનુસ્નાતક 628 છાત્રોને પદવી એનાયત કરીને રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો હતો. નવા સંશોધનોનો આવિષ્કાર કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. એટલું જ નહીં, વર્તમાન ગ્લોબલ વોર્મિંગને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, આ પરિસ્થિતિનો સામનો કરવા માટે પ્રાકૃતિક ખેતી અહમ ભૂમિકા ભજવે છે તેમ જણાવીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૌમૂત્ર અને ગૌ આધારિત ખેતીની પણ પ્રશંસા કરી હતી. આજના કાર્યક્રમમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ રૈયાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. તો બીજી તરફ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર રાજસ્થાનના મેયર ગીતાબેન પરમાર સહિતના અધિકારી અને પદાધિકારીઓ પદવીદાન સમારંભમાં હાજર રહ્યા હતા. નમસ્કાર, મારું નામ ડૉક્ટર કુલદીપ વૈદ્યભાઈ માલમ. આજે 19મા વાર્ષિક પદવીદાન સમારંભમાં મને ચાન્સેલર મેડલ એટલે કે જે સૌથી સર્વોચ્ચ મેડલ છે તે પ્રાપ્ત થયેલ છે, જે એકેડેમિક ઉપરાંત સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીમાં સારું પરફોર્મન્સ બદલ મને આજે આપવામાં આવ્યો છે. આ સિદ્ધિ બદલ હું મારા પરિવારજનો, મારા માતા પિતા, ગુરુજનો અને મારા પરમ મિત્રોનો આભાર માનું છું. થેન્ક યુ. મારું નામ કમલ વસંતભાઈ ચારણ છે. હું જામનગરનો નિવાસી છું. હાલમાં હું NIT જયપુરમાં માસ્ટર્સ ઓફ ટેકનોલોજી કરું છું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં. અને મેં 2019 થી 2023ની જે બેચ છે એમાંથી બેચલર્સ ઓફ ટેકનોલોજી એગ્રીકલ્ચર એન્જિનિયરિંગનું પાસ આઉટ છું. અને અત્યારે મને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે. અને 19મા કોન્વોકેશનમાં મને આ મેડલ આપવામાં આવ્યું છે. અને મેં 2023નો હું પાસ આઉટ છું એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં. કેટલા મેડલ મળ્યા ભાઈ? 17 ગોલ્ડ મેડલ મળ્યા છે. તમે એક કામ કરો કે મને આજે જે 19મો કોન્વોક આજે 4 જાન્યુઆરી છે. સમગ્ર વિશ્વ આજે પ્રજ્ઞાચક્ષુઓ માટેની વિશિષ્ટ ભાષાના શોધક લુઈસ બ્રેલને યાદ કરે છે. બ્રેલની 215મી જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢમાં પણ અલગ અલગ સંસ્થામાં કે જ્યાં પ્રજ્ઞાચક્ષુ લોકો કામ કરે છે તેમણે લુઈસ બ્રેલને અંજલિ આપી હતી ને એમના યોગદાન થકી આજે અમે સમાજમાં પગભર બની રહ્યા છીએ અને સામાન્ય માનવી સાથે સ્પર્ધા કરી શકીએ છીએ તેવો પ્રતિભાવ આપ્યો હતો. જવાહર રોડ ઉપર આવેલ પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયની અંધ બહેનોએ કહ્યું કે લુઈસ બ્રેલ લિપિ અમારે માટે ગીતાજી સમાન છે. આજે અમે સામાન્ય માનવીઓ સાથે જે હરીફાઈ કરી શકીએ છીએ એ બ્રેલ લિપિને આભારી છે. તો વાડલા ફાટક પાસે આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળના સેક્રેટરીશ્રીએ પણ પ્રજ્ઞાચક્ષુઓ માટે શોધાયેલી આ વિશિષ્ટ ભાષાઓની ખૂબીની વાત કરીને 215મી જન્મ જયંતિએ બ્રેલને યાદ કર્યા હતા. જૂનાગઢમાં અલગ અલગ પ્રજ્ઞાચક્ષુ લોકોએ આજે 215મી જન્મ જયંતિ નિમિત્તે બ્રેલ લિપિ કેવી રીતે ઉપયોગમાં આવે છે તેનું નિર્દેશન કર્યું હતું ને આ લિપિની પ્રશંસા કરી હતી. 4 જાન્યુઆરી એક વિશેષ દિવસ છે, જેને લુઈ બ્રેલ ડે તરીકે ઓળખવામાં આવે છે. આપના કાને બ્રેલ શબ્દ અથડાય એટલે સ્વાભાવિક જિજ્ઞાસા વૃત્તિ જાગે, આ શું છે? સબે અંધકાર યુગમાં લુઈ બ્રેલ એક એવી વસ્તુ છે કે લુઈ નામની વ્યક્તિએ એની સરનેમ બ્રેલ એના પરથી અંધજનો વાંચી શકે એ લિપિને લુઈ બ્રેલ લિપિ તરીકે નામ આપવામાં આવ્યું. આ માણસ ફ્રાન્સના પેરિસ પાસેના કુપવેર ગામમાં જન્મેલ. પિતાશ્રીનો વ્યવસાય મોતીનો, એટલે સ્વાભાવિક છે અણીદાર હથિયારો હોય. એક સોયો લઈને રમતા રમતા એની આંખમાં લાગ્યો. એક આંખ જતી રહી. એક્સપ્રેશનને કારણે બીજી આંખ પણ ગઈ. પરિણામે એનામાં એક ઐશ્વર્ય શક્તિ મળી અને એને વિચાર આવ્યો કે વિશ્વમાં મારા જેવા કેટલાય હશે તો એનું શું થાય. એને પરિણામે એની જિજ્ઞાસા વૃત્તિએ લશ્કરમાં એક 12 ટપકાની લિપિનો સાંકેતિક લિપિ તરીકે ઉપયોગ થતો હતો. એમાં તેને સંશોધન કરી 6 ટપકાની લિપિ શોધી સાહેબ, અને વિશ્વએ માન્યતા આપી. એ 6 ટપકામાં તમામ અક્ષરો, સંકેતો બધું આવી જાય.
અને એ અંધકાર યુગમાંથી મારા જેવા ભણતા હતા એ સમયમાં બ્રેલ લિપિ ન આવડે તો અમે અભણ ગણાઈએ. એણે અમને અંધકારના યુગમાંથી બહાર લાવ્યા. આ બ્રેલ લિપિને કારણે એ સમયે સરકારી, અર્ધ સરકારી કે ખાનગી રોજગારી પણ મેળવતા થયા. સમય સાથે પરિવર્તન આવે એ સ્વાભાવિક છે અને ટેકનોલોજીને કારણે અત્યારે અંધજનો બ્રેલ લિપિ કદાચ ન આવડે તો પણ શિક્ષિત ગણાય. આ લુઈ બ્રેલને હું અંધ સમાજ વતી કોટી કોટી નમન કરું છું અને 6 જાન્યુઆરીએ તેમની પુણ્યતિથિ છે એ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ પણ આપું છું. સમગ્ર અંધ સમાજ વતી ફરી વખત શ્રદ્ધાંજલિ આપી નમન કરી તેને વંદન કરું છું. નમસ્કાર. 4 જાન્યુઆરી 1809 રોજ થયો હતો. લુઈ બ્રેલના પિતા મોચી કામ કરતા હતા. તેઓ 3 વર્ષના હતા ત્યારે તેમની આંખમાં સોય લાગવાથી તેની આંખ જતી રહી હતી. લુઈ બ્રેલ જ્યારે સ્કૂલમાં જતા ત્યારે તેમને કોઈ ભણાવતું નહીં. તેથી સમય જતાં લુઈ બ્રેલે બ્રેલ લિપિની શોધ કરી. તેઓ લુઈ બ્રેલ એટલે બ્લાઇન્ડ લોકોના ભગવાન. તેઓ વિચારતા હતા કે 6 ટપકાની બ્રેલ લિપિથી અંધજનો પોતાનું જીવન ગુજારી શકે અને વ્યવસ્થિત ભણી શકે. આ 6 ટપકામાં 63 નિશાનીઓ સમાયેલી છે, જેના દ્વારા આજે પણ પ્રજ્ઞાચક્ષુ લોકો. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ બીજા ચરણમાં આપનું સ્વાગત છે.
મહાનગરપાલિકાની ICDS શાખા દ્વારા ભૂતનાથ મંદિર ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના મેળા યોજવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હોય છે કે ગુજરાતને કુપોષણ મુક્ત કરીને સશક્ત બનાવવા માટે સગર્ભ મહિલાઓને આમ ગૃહિણીઓમાં જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. મેયર ગીતાબેન પરમારે કિશોરી મેળાનું ઉદ્ઘાટન કરતા ICDS શાખાના વત્સલાબેન પંડ્યા અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કિશોરી મેળામાં પૌષ્ટિક આહાર કયા કેવી માત્રામાં લઈ શકાય તેનું નિર્દેશન અને માર્ગદર્શન મહિલાઓને આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને કાજુ, અખરોટ, કિસમિસની સાથે સાથે આપણા રસોડામાં પણ સામાન્ય રોજિંદા વપરાશમાં વપરાતી વસ્તુઓ પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે તેની જાણકારી કિશોરી મેળા અન્વયે આપવામાં આવી હતી. વત્સલાબેન પંડ્યાએ રાજ્ય સરકારના આ પ્રયાસને બિરદાવીને આ પ્રકારના કિશોરી મેળા થકી આપણે સશક્ત ગુજરાતનું નિર્માણ કરવા સક્ષમ બની રહ્યા છીએ તેમ જણાવ્યું હતું. ICDS વિભાગ અને મહિલા બાળ વિકાસ યોજના દ્વારા આજે કિશોરી મેળાનું આયોજન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભૂતનાથ મંદિર ખાતે કરવામાં આવેલ છે. આમાં કિશોરીઓના હેલ્થ ચેકઅપ માટે તેમજ જુદી જુદી રમતગમત દ્વારા જે કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવે છે અને આ મેળા દ્વારા કિશોરીઓને પણ આમાં જાગૃત કરવામાં આવે છે કે એમના હેલ્થ માટે શું સારું છે અને એમને કઈ રીતનો ખોરાક લેવો જોઈએ, આના માટે પણ એમને માહિતગાર કરવામાં આવશે. એટલે આજના આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત અમારા કોર્પોરેટર શ્રી વાલભાઈ તેમજ UCD વિભાગના અધિકારી શ્રી વત્સલાબેન દવે દ્વારા આજનો આ કાર્યક્રમ કરેલો છે અને આ કાર્યક્રમ ખરેખર આજના કિશોરી જાગૃતતા માટેનો છે. તો આજની કિશોરી છે એ આવતીકાલનું ભવિષ્ય જ કહેવાય. એટલા માટે આજે ગુજરાત સરકાર દ્વારા ને મહિલા બાળ વિકાસ યોજના દ્વારા જે કાર્યક્રમ થઈ રહ્યો છે ખૂબ પ્રેરણાદાયક છે. તો દરેક કિશોરીઓને આજે જો અહીંયા આવશે તો તેમના હેલ્થનું ચેકઅપ થશે અને એમને ખોરાક લગતી માહિતી કે એમના માટે હેલ્થ માટે શું સારું છે, શું ખોરાક, એ બધી માહિતી ને રમતગમત દ્વારા એક ક્વિઝ ક્વેશ્ચન પડશે કે એમાં એમને જાણવા મળશે કે દીકરીઓ માટે શું વ્યવસ્થિત, એટલે એમાં પ્રશ્નો પૂછે એમાં જવાબ પણ એમના, એટલે એમનું જે મગજની શક્તિ છે તેનું પણ અહીંયા ખૂબ સારું રીતના વિકાસ થાય એ રીતના બધું અહીંયા આયોજન કરવામાં આવેલ છે. તો આજે હું આ કાર્યક્રમ કરવા બદલ વત્સલાબેનને હું ખૂબ અભિનંદન આપું છું. વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર, જૂનાગઢ મહાનગરપાલિકા. આજે કિશોરી કુશળ બનો કિશોરી અભિયાનનો એક કાર્યક્રમ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરેલો છે અને આ કિશોરીની અંદર કિશોરીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે, એમનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવે છે, એનો BMI એટલે કે વજન પ્રમાણે એની ઊંચાઈ એ પણ ચેક કરીએ છીએ અને એક વાનગી નિદર્શન દ્વારા મિલેટ શું છે, THRની વાનગીઓ શું છે, THRની વાનગીઓ પૂર્ણાશક્તિમાંથી કેમ બનાવાય એના વિશે જાગૃત કરીએ છીએ. અને આજે દરેક અનેક શાખાઓને બોલાવીને કિશોરીઓને પૂરતું જ્ઞાન આપવામાં આવશે, કાયદાકીય જ્ઞાન આપવામાં આવશે. 181 અભયમ દરેક યોજનાકીય માહિતી સમજાવવામાં આવશે, કારણ કે આજની કિશોરી એ ભવિષ્યની માતા છે. જો કિશોરી સુપોષિત હશે તો ભવિષ્યની માતા પણ સુપોષિત જ રહેશે અને સુપોષિત જ બાળકને તે જન્મ આપશે. એટલે કિશોરીઓ આ 15 થી 18 વર્ષની કિશોરીઓને સુપોષિત બનાવવા માટેનું એક પૂર્ણા યોજના દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવે છે અને દર ચોથા મંગળવારે આંગણવાડીના માધ્યમથી પૂર્ણા યોજનાનું કેલેન્ડર મુજબ શિક્ષણ પણ આપવામાં આવે છે. રાજ્ય સરકાર તમારે દ્વારે આ શીર્ષક અંતર્ગત હાલ ચાલી રહેલ સેવા સેતુના 9મા તબક્કામાં માણાવદર અને બાટવા નગરપાલિકાના અરજદારોને અનેક લાભ આપવામાં આવ્યા હતા. બાટવા નગરપાલિકા ખાતે યોજાયેલ સેવા સેતુના 9મા મણકામાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ અરજદારોને ઘર આંગણે મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રાંધણ ગેસ કનેક્શન હોય, આધાર કાર્ડ હોય કે કોઈ પણ યોજના અંતર્ગત માહિતી જોતી હોય તો સંબંધિત વિભાગના અધિકારીને કર્મચારીઓ સ્થળ ઉપર હાજર રહ્યા હતા. અમારા રિપોર્ટર લખન કરમટાના જણાવ્યા અનુસાર બાટવા નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારે માહિતી આપી છે કે આ પ્રકારના સેવા સેતુને કારણે ગ્રામ્ય વિસ્તારના અરજદારોને મહત્તમ ફાયદો થાય છે. માણાવદર અને બાટવા બંને શહેર અને બંને તાલુકાને સંબંધિત આ સેવા સેતુ સફળતાપૂર્વક. મારું નામ પાર્થિવ પરમાર, બાટવા નગરપાલિકા ચીફ ઓફિસર. આજરોજ ગુજરાત સરકાર દ્વારા જે 9મા
9મા તબક્કાનો સેવા સેતુનું જે યોજન કરવામાં આવેલું હતું એ અંતર્ગત 3/1/24ના મીન્સ કે આજના રોજ બાટવા નગરપાલિકામાં સેવા સેતુ યોજવામાં આવેલ છે, જેમાં મામલતદાર સાહેબ દ્વારા અથવા અત્રે દ્વારા સેવા સેતુ નગરપાલિકા ઓફિસમાં જોઈ સવારથી અહીંયા હાજર જ છીએ અને તમામ ગ્રામજનોને સંલગ્ન સેવાઓનો લાભ મળે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. મારા રોમ રોમમાં રામ. આ શીર્ષક અંતર્ગત GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલે રામ મંદિર નિર્માણ માટે અલગ અલગ ક્ષેત્રના આગેવાનો, રાજકીય સામાજિક પદાધિકારીઓની લાગણી પ્રદર્શિત કરવાનું એક બીડું ઝડપ્યું છે. જૂનાગઢમાં પણ રામ મંદિર આવેલું છે, જે પણ નવા રંગરૂપ ધારણ કરી રહ્યું છે ને એક ઉત્સાહ દેખાડવામાં આવી રહ્યો છે કે સમગ્ર દેશમાં રામ મંદિર નિર્માણની સૌ કોઈને ખુશી છે. આજે અમારી ચેનલમાં છે ખાખી મઢીના મહંત સુખરામદાસજી બાપુ, કે જેઓ પણ રામ ભક્ત છે, અને બીજા છે એક લીલાભાઈ પરમાર, કે જેમણે રામ મંદિર નિર્માણની ખુશી વ્યક્ત કરી છે. જય શ્રી રામ. હું મહંત શ્રી સુખરામદાસજી બાપુ,
ખાખીમઢી રામજી મંદિર મેંદડા. મારા જીવનમાં ભગવાન શ્રી રામજીની ઉપાસના ઉતરે અને મારા જીવનમાં ભગવાન શ્રી રામજીની સાધના આવે એવી ભગવાન શ્રી રામજીની ઉપાસના કરીને મારા જીવનને હું ધન્યતા અનુભવું છું. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન એમની છબી જેવી રીતે હનુમાનજીને હૃદયની અંદર બિરાજમાન હતી એવી જ રીતે મારા હૃદયની અંદર પણ ભગવાન શ્રી રામજીના વાસ છે અને હું ભગવાન શ્રી રામ ભગવાનના ઉપાસના અને સાધના કરી રહ્યા છું. મારા જીવનના એવા સૌથી સારામાં સારા અને મોટામાં મોટા દિવસ એવા 22 જાન્યુઆરી જે આવી રહી છે. 22 જાન્યુઆરીના રોજ હું અયોધ્યામાં જ્યારે ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થતી હશે ત્યારે હું હાજર રહેવાના છું. મને ત્યાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાના નિમંત્રણ આવ્યું છે અને એ નિમંત્રણ પત્રિકા જ્યારેથી મને મળી ત્યારથી હું મારા જીવનને બહુ ભાગ્યશાળી માનું છું. રામાયણમાં લખેલા છે, બડે ભાગ્ય માનુષ તનુ પાવા સ્વર્ગ દુર્લભ સબ ગ્રંથની ગાવા. આ મનુષ્ય અવતાર બહુ ભાગ્યથી મળે છે અને મનુષ્ય અવતાર મેળવી લીધા પછી હું તો એક સાધુ જીવન જીવી રહ્યા છું. ભારત ભૂમિની અંદર 33 કોટી દેવી દેવતાઓ અહીંયા જન્મ લીધા છે. જન્મ લઈને સારા સારા કર્મ કર્યા છે અને જે દેવી દેવતાઓએ અહીંયા ભારત ભૂમિની અંદર કર્મ કરી ગયા છે એ જ ભારત દેશની અંદર મને પણ જન્મ ભગવાને આપ્યા છે. આ જન્મ મેળવીને હું એક સાધુ અને એક સાધક તરીકે ભગવાન શ્રી રામજીની ઉપાસના અને સાધના કરી રહ્યા છું. તો હું તો ખૂબ ભાગ્યશાળી છું અને ભગવાન શ્રી રામજીને હનુમાનજીને ચરણોમાં પ્રાર્થના કરીશ કે આ ભારત દેશની અંદર તમામ જેટલા જીવ આત્માઓ છે બધાને મોક્ષ ગતિ આપે અને મોક્ષ આપે એવી ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરીશ. કારણ કે ભગવાન શ્રી રામજી એક એવા મર્યાદા પુરુષોત્તમ દેવો છે કે બધાના કલ્યાણ કરે છે. હે રામા પુરુષોત્તમા નર હરે નારાયણે. એવી રીતે ભગવાન શ્રી રામજીની સ્તુતિ કરીને મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી રામ. નામ લીલાભાઈ કરશનભાઈ પરમાર, ભાજપ શહેર મંત્રી. GTPL ચેનલ દ્વારા રોમ રોમમાં ભગવાન શ્રીરામ. ભગવાન શ્રીરામ અયોધ્યામાં આવ્યા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અયોધ્યામાં આવ્યા. જેથી અમે દિવાળીનો માહોલ હતો એ આપણે દિવાળી ઉજવીએ છીએ. પરંતુ 22 જાન્યુઆરીએ આપણે એક દિવાળી ઉજવવી છે તો આપણા ઘરને આંગણે 5 દીપક, ગર્ભગૃહમાં 5 દીપક જલાવી આપણે ભગવાન શ્રીરામના વધામણા કરીએ એવી મારી ઈચ્છા છે. ભગવાન શ્રીરામ એક મર્યાદા પુરુષોત્તમ રામ હતા. ભગવાન શ્રીરામ પોતાના પિતાના એક વસન ખાતર 14 વર્ષ સુધી વનમાં વહી ગયા. પોતાના ભાઈ ભરતને પોતે ગાદી આપી અને ભગવાન શ્રીરામ જ્યારે વનમાં ચલા ગયા અને જ્યારે રાક્ષસોનો નાશ કર્યો અને ભગવાને જે અહંકાર, અભિમાન અને હું પણ જે કહેવાય છે એનો નાશ કરી એક સંગઠન ભાવથી વાનર સેનાને સાથે રાખી અને ભગવાન શ્રીરામ લંકાની અંદર તે રાવણનો નાશ કરી અને જ્યારે પાછા અયોધ્યામાં આવ્યા એ દિવાળીના માહોલથી આપણે ભગવાન શ્રીરામને પૂર્વ વંદન કરીએ છીએ. જુનાગઢ હોય કે ગુજરાતનું કોઈ પણ શહેર હોય, હંમેશા વ્યાજખોરોનો ત્રાસ સમયાંતરે સામે આવતો રહે છે. જુનાગઢમાં પણ 4 વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લેતા સનસનાટી વ્યાપી ગઈ છે. નાગર રોડ ઉપર આપેલી પોતાની દુકાનમાં ભરત કેલૈયા નામના આધેડે ઝેરી દવા પી લીધી. સરવાળે તેઓએ 4 વ્યાજખોરો પાસેથી 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજ ન ચૂકવી શકતા અને પઠાણી ઉઘરાણી થતાં તેમણે આ પગલું ભર્યું. એમની પત્નીની ફરિયાદ ઉપરથી પોલીસે પ્રફુલ ચોથાણી, કિશોર કણસાગરા અને રાજુ મોરીની ધરપકડ કરી છે. જ્યારે એક મહિલા રેખાબેન લખલાણીની આકરી પૂછપરછ પોલીસે શરૂ કરી છે. એ ડિવિઝન PI BT કોડિયાતરે સમગ્ર ઘટના અંગેની વિગતો આપી હતી. તારીખ 29/12/2023ના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો જાહેર થયેલો હતો. ગુનાની વિગતો જોઈએ તો ફરિયાદી શ્રી સ્મિતાબેન દ્વારા એક ગુનો જાહેર કરવામાં આવેલો હતો. તેમના પતિ છે ભરતભાઈ લાભશંકર કેલૈયા. આ જે બેન છે એ બસ સ્ટેન્ડની પાછળ નહેરુ પાર્ક સોસાયટી નીલકંઠ એપાર્ટમેન્ટના વિસ્તારના રહેવાસી છે. તેમના પતિએ જુદા જુદા 3-4 લોકો જે છે ફરિયાદમાં દર્શાવેલ તેમની પાસેથી કુલ 8,30,000 જેટલી રકમ વ્યાજે લીધેલી હતી
અને આ જે રકમ ઉછીની લીધેલી હતી તેની પઠાણી ઉઘરાણી કરતા તેમના પતિએ આ લોકોના ત્રાસથી કંટાળી જઈ અને ક્વિક ફોસ નામની ઝેરી દવા પી અને સ્યુસાઇડ કરેલું હતું. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજ અને તેમના સ્ટાફ મેમ્બર તમામ ટીમે આ ગુનાના જે કુલ 5 આરોપીઓ છે તે પૈકી 4 આરોપીઓને ઝડપી લીધેલ છે અને તે પૈકી એક રેખાબેન લખલાણીને જેલ હવાલે કરેલ છે અને અન્ય આરોપીઓ હાલ પૂછપરછ ચાલુ છે. ગુનો આજે ફરીતાબેન એમના પતિ છે ભરતભાઈ કેલૈયા, એમણે આ જે 5 આરોપી છે, એક છે પ્રફુલભાઈ ચોથાણી, કિશોરભાઈ કણસાગરા, રેખાબેન લખલાણી, પછી રાજુભાઈ મોરી, જિગ્નેશભાઈ મોરી, આ લોકો જોડેથી જુદા જુદા સમયે અલગ અલગ રકમો ઉછીની લીધેલી હતી અને આ જે રકમો છે એના વ્યાજ પેટેની ઉઘરાણીથી કંટાળી જઈ અને આ જે મરણ જનાર છે એણે આ ઝેરી દવા પી અને આપઘાત કરવાનું પગલું લીધેલું હતું. આ અંગેની વિગતવાર તપાસ છે એ હાલ પીઆઈ શ્રી વત્સલ સાવજ કરી રહ્યા છે. જરૂરી વિગતો મળી આપને જણાવવામાં આવશે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ધબડકાઓના સિલસિલા વચ્ચે સાઉથ આફ્રિકાને બીજી ટેસ્ટમાં પરાજય આપી શ્રેણી સરભર કરતું ભારત. માત્ર 1.5 દિવસમાં જ ટેસ્ટ થઈ પૂરી. 64 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત 628 સ્નાતક અનુસ્નાતક છાત્રોને પદવી એનાયત કરી નવા સંશોધનનો આવિષ્કાર કરવા રાજ્યપાલની શીખ. કૃષિ યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારંભ સંપન્ન. બ્રેલ લિપિ અમારે માટે ગીતાજી સમાન છે. પ્રજ્ઞાચક્ષુઓ માટે વિશિષ્ટ ભાષાના શોધક લુઈસ બ્રેલની 215મી જન્મ જયંતિએ પ્રજ્ઞાચક્ષુએ આપી અંજલિ. કુપોષણને જાકારો આપવાના અને સશક્ત ગુજરાતની નેમ સાથે ભૂતનાથ મંદિર ખાતે યોજાયો કિશોરી મેળો. પૌષ્ટિક આહાર અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન. અને વ્યાજખોરના ત્રાસથી આધેડે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી. પોલીસે 3 વ્યાજખોરોની કરી ધરપકડ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું કાલે. નમસ્કાર.